કે સ્મશાનનું કામ અમે સમગ્ર સભામાં લઈ જઈશું તો આ 7 છે એ 69 ભાડે પડશે. એટલે ડાયરેક્ટ એમણે સ્ટેન્ડિંગ કમિટીએ સ્મશાનનું કામ સ્ટેન્ડિંગમાંથી મંજૂરી આપી દીધી. ડેપ્યુટી કમિશનર એવું કહે છે કે સિવિલનું કામ હશે તો વોર્ડવાળા જોશે, હેલ્થ ઓફિસરોને જવાબદારી સોંપી છે, સેનેટરી ઓફિસરોને જવાબદારી સોંપી છે. તો મારો પ્રશ્ન એ છે કે કોર્પોરેશનમાં તમે આ કામ લઈને આવ્યા નથી. ચેરમેન શ્રીએ બારોબાર અભ્યાસ વગર પધરાઈ દીધેલું આ કામ છે. તો તમે હવે સ્પષ્ટતા કરો કે 7,500 આપવાના કે નહીં, કારણ કે કોઈ પણ સુવિધા વગર એક બોડીના 7,500 રૂપિયા કોર્પોરેશનની તિજોરીમાંથી એમણે જે એજન્સીઓ મૂકી છે કે એવી 2-3 એમની માનીતી એજન્સીઓ છે એને એક બોડીના 7,500 રૂપિયા તો ચૂકવવાના જ છે. અમારું નિઝામપુરા સ્મશાન હોય, છાણી સ્મશાન હોય, જે રીતે આઉટસોર્સિંગ થી કોન્ટ્રાક્ટરોને આપી દીધા છે, હજી પણ સુવિધાથી વંચિત થયા સ્મશાનો. હજી લોકો હેરાન થઈ રહ્યા છે. પૂળા નથી મળતા, છાણા નથી મળતા, પાણી નથી આવતું સ્મશાનોમાં, ગંદકી છે સ્મશાનોમાં. આ તમામ બાબતે અમે રજૂઆત કરી, ભાઈ કોન્ટ્રાક્ટરોને કેન્સલ કરો અને જે સ્મશાનો છાણીનું સ્મશાન હોય, નિઝામપુરાનું સ્મશાન હોય, જે સ્વૈચ્છિક સંસ્થાઓ જે ટ્રસ્ટ વાળા ચલાવતા હતા એમને પાછું આપો.